શંભુજી રાજેને ધગતો લાલ હળિયો કરી અને આંખમાં નાખ્યો, આંખ બહાર કાઢી રાખી અને કીધું તારો ધર્મ છોડીને મારો ધર્મ એકવાર બોલી જા, મારો ધર્મ અપનાવી દે, તને સેનાપતિ બનાવી દઉં, ઓહળિયા કરાવીને આંખ મટાડી દઈશ. તઈ એને કીધું કે ગમે એમ કરતો હું શિવાજીનો દીકરો, હું સઈબાઈનો જાયો છું. જીજીબાઈ મારી દાઢી છે, તમારી ત્રેવડ નથી. સઈબાઈનો દીકરો છું. મિત્રો કોકદી એકલા હો તઈ વિચારજો, ધગતો હળિયો આંખમાં નાખ્યો. અટાણે વાતો આપણે કરવી એની રાયડું ફાટી જાય તરત. 5 દી પછી બીજી આંખ ફોડી, બીજા 2 દિવસ પછી બધાએ આંગળીઓના નખ કાઢ્યા. અને જ્યારે જ્યારે આવું કરે ત્યારે કે એકવાર અમારા ધર્મનો જઈને તારા ધર્મ છોડી દીધો છે એટલું બોલી જા. તો બને નહીં એટલું શબ્દ બોલતો હતો. પછી આંગળીઓ કાઢી, કાયદેસર હુડી લઈને આંગળીઓ કાઢી. તમે શરીરનો ઘા કરીને આમ આંગળી કાપો ને એટલું પીડા ન થાય, પણ જેમ દાંતણ કાપતા એમ હુડીથી આમ કાપો ને એ પીસાઈને કપાય, એ બહુ અઘરી. આંગળીઓ કાપી, બીજા દિવસ પછી 2 દિવસ પછી પગની આંગળીઓ કાપી, હાથ કાપ્યો, શરીરના અંગ કાપતા જાય ને કેતા જાય, કાપતા જાય ને કેતા જાય. સાહેબ 42 દિવસે મૃત્યુ પામ્યો તો પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો. એ તમે કલ્પના કરજો. શંભુજી રાજે 42 દિવસે એનું મૃત્યુ થયું. આપણો ધર્મ ન છોડ્યો. પછી કટકે કટકા કરી નદીમાં ફેંકી દીધો અને માથે હાથ દઈ આમ કરી અને ઔરંગઝેબ રોયો તો અને એટલું બોલ્યો તો, શંભુજી રાજે તારા જેવો એક દીકરો તો મારે હોત તો હું આખા વિશ્વમાં રાજ કરત, પણ મારે ક્યાં દેવા જવા.